ભગવાનનો પત્ર. એક ગામમાં રઘુ નામનો ગરીબ માણસ રહેતો. દૈનિક મજૂરી કરતો, પણ ઘરનું પેટ ભરવું પણ મુશ્કેલ બની ગયું હતું. એ રોજ ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ, શા માટે મને જ આટલી કસોટીઓ આપો છો? બીજાને બધું છે, પણ હું ખાલી હાથે કેમ? એક દિવસ રઘુ બહુ નિરાશ થઈને ગામના મંદિરે ગયો. ત્યાં લાંબા સમય સુધી રડતો રહ્યો. થાકીને સૂઈ ગયો. સપનામાં ભગવાન સામે આવ્યા. ભગવાને કહ્યું, રઘુ, તું એટલો વ્યાકુળ કેમ છે? રઘુ કહે, પ્રભુ, મારું જીવન દુઃખોથી ભરેલું છે. હું કેટલું પણ કામ કરું, પણ કશું બદલાતું નથી. મને કહો, શું મારા જીવનમાં ક્યારેય પ્રકાશ આવશે? ભગવાન સ્મિત સાથે રઘુને એક કાગળ આપ્યો, અને કાગળ પર લખેલું હતું, બેટા, તારો દરેક સંઘર્ષ તને તાકાત શીખવે છે. તારો દરેક આંસુ તને ધીરજ શીખવે છે. તારો દરેક ખાલી થેલો તને મહેનતનો અર્થ શીખવે છે. વિશ્વાસ રાખ, આ કસોટીઓ વિના તું પૂરો માણસ બની શકતો નથી. રઘુએ પત્ર વાંચ્યો અને આંખમાં આંસુ આવી ગયા. રઘુ બોલ્યો, એટલે આ દુઃખો મારી સજા નથી, પણ મારી શિક્ષા છે. ભગવાન કહે, હા બેટા, જે લાકડું અગ્નિમાં સળગે છે એ જ મજબૂત બનીને મંદિરના થાંભલા બને છે. તું એક દિવસ તારી કસોટીઓમાંથી જરૂર ઊંચો આવીશ. બસ વિશ્વાસ રાખ અને પ્રયત્ન કરતો રહેજે. રઘુ સપનામાંથી જાગ્યો અને તેની અંદર એક નવી શક્તિઓ આવી. તે દિવસથી એને ફરિયાદ કરવાની બંધ કરી અને વધુ મન લગાવીને કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એનું ઘર સુખી બન્યું. બાળકો ભણ્યા અને ગામમાં લોકો એનું નામ લેવા લાગ્યા. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે, જીવનની દરેક મુશ્કેલી આપણને ઘડવા માટે આવે છે, તોડવા માટે નહીં. ભગવાન ક્યારેય આપણને ત્યજી દેતા નથી. તેઓ ફક્ત આપણને મજબૂત બનાવે છે.